નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં ગેરકાયદેસર બાંધકામો સામે મનપા તંત્રએ કરી લાલ આંખ। પરવાનગી વિના ધમધમતા બાંધકામો સામે પોલીસમાં પણ ફરિયાદ। વિશ્વની મોંઘી ગણાતી કેરીની પોરબંદરમાં થઈ જાહેર હરાજી। જાપાનમાં 3 લાખમાં વેચાતી કેરીના પોરબંદરમાં ભાવ ગગડ્યા। ઉપલેટા પંથકમાં દારૂ ભરેલી એક કાર પલટી મારી જતા સર્જાયો અકસ્માત। કારમાં સવાર એક યુવાનને ગંભીર ઈજાઓ થતા સારવારમાં ખસેડાયો। જેતપુરના ખોડલધામ ખાતે મહાઆરતીનું થયું વિશેષ આયોજન। વડાપ્રધાન મોદીના પીએમ તરીકે 12 વર્ષ પૂર્ણ થતા યોજાયા કાર્યક્રમો। પોરબંદરમાં પરવાનગી વિના ધમધમતા ગેરકાયદેસર અનેક બાંધકામો જોવા મળે છે, ત્યારે આવા બાંધકામો સામે મનપાના બાંધકામ વિભાગે લાલ આંખ કરી છે, જેમાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરી અને 11 મિલકતોને સીલ મારી દેવામાં આવ્યા હતા। જો કે કાયદાનો કોઈ ડર ન હોય તેમાં પૈકીના 4 બિલ્ડિંગના ધારકોએ સીલ મારેલું હોવા છતાં પાછળથી અથવા સાઈડમાંથી દિવાલો ટપી અને બાંધકામ ચાલુ રખાયું હતું, જેથી 4 મિલકત ધારકો સામે કડક કાર્યવાહી કરવા મનપા તંત્ર દ્વારા એસપીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે। તંત્રને છેતરવાનો ખેલ ફોટોગ્રાફીથી પકડાયો છે, જેમાં મનપાના ટાઉન પ્લાનર આદિત્યસિંહ ચુડાસમાના જણાવ્યા મુજબ બિલ્ડરોની આ લુચ્ચાઈ પકડવા માટે મનપાની ટીમ એક જ દિવસમાં 3 વખત સ્થળ પર પહોંચી હતી। ટીમ જ્યારે પણ જ્યાં જાય ત્યારે બિલ્ડરો કામ બંધ કરી દેતા હતા। આખરે તંત્રએ સીલ માર્યા સમયના અને ત્યારબાદ સ્થળ તપાસના ફોટા પાડી બંને વચ્ચેનો તફાવત ચેક કર્યો હતો। ફોટોગ્રાફીના પુરાવા ચેક કરતા જ સામે આવ્યું કે સીલ માર્યા પછી પણ અંદર બાંધકામ કરવામાં આવ્યું છે। ચારેય મિલકત ધારકના નામ બાંધકામ પરવાનગી વિના ગેરકાયદેસર બાંધકામ કરતા હોવાનું સામે આવતા મનપા તંત્ર દ્વારા સીલ મારવામાં આવ્યા હતા, જેમાં સીલ મારવા છતાં બાંધકામ ચાલુ રાખનાર વિલાસબેન હરીશકુમાર પાઉ, મહેન્દ્રકુમાર નારણદાસ રાણીગા, મોહનલાલ પ્રેમજીભાઈ મોતીવરસ અને હેમેન્દ્ર રઘુનાથ મશરૂ સામે મનપા તંત્ર દ્વારા એસપીને ફરિયાદ કરાઈ છે। આપણે એસપી સાહેબને પત્ર લખ્યો છે બિલ્ડિંગ સીલ જે ખુલી ગયા એ બાબતમાં કે શું જોઈએ? પોરબંદર શહેરમાં જે વગર પરવાનગીએ બાંધકામ ચાલતા હોય તેવા બાંધકામો અટકાવવા માટે અગાઉ કેટલીક મિલકતો સીલ કરવામાં આવેલી હતી। તે પૈકી કેટલીક મિલકતોમાં મિલકત સીલ કરવા છતાં તેમાં બાંધકામ મોટાભાગે કરવામાં આવી રહ્યું છે તેવી રજૂઆતો મળેલી। એ રજૂઆતો અનુસંધાને તપાસ કરાવતા 4 જેટલી મિલકતો જે છે એમાં જ્યારે સીલ કરવામાં આવી ત્યારના ફોટોગ્રાફ અને અત્યારની જે સ્થળ સ્થિતિ છે એનો અભ્યાસ કરતાં પરવાનગી વગર અને સીલ કરેલું હોવા છતાં જે તે ડેવલપર દ્વારા બાંધકામ કરેલું જણાઈ આવેલું, તે અનુસંધાને અમારી જે સૂચના છે સરકારી સૂચના એનો ભંગ કરવા બદલ એમની સામે કાર્યવાહી કરવા માટે અત્યારથી પોલીસ વિભાગને લખવામાં આવેલું છે। ક્યારે પાઠવો હતો પત્ર? લગભગ પત્ર છે અમે 5 જૂનના રોજ અત્રેથી રવાના કરવામાં આવેલું છે। એટલે જે કાર્યવાહી પોલીસ જ કરી શકે, આપણે કંઈ આપણે ભંગ કર્યો તો આપણે શું? અમે પણ જે સરકારી સૂચનાનો ભંગ છે એના માટે જે કાર્યવાહી કરવાની થાય એ પોલીસ વિભાગ દ્વારા કરવાની થાય, અને જે અનધિકૃત બાંધકામ છે એ પૈકી જે બાંધકામ અનધિકૃત છે એની તપાસ કરીને અત્યારથી કાર્યવાહી કરવામાં આવશે। એટલે જે છે વધારાનું અનધિકૃતિ તોડી પાડવામાં આવશે કે એમાં શું હોય એ કાર્યવાહી? માટે જરૂરી પગલાં લેવામાં આવશે। દુનિયાની સૌથી મોટી નૂરજહાં અને સૌથી મોંઘી મિયાઝાકી કેરીની પોરબંદરમાં જાહેર હરાજી રાખવામાં આવી હતી, જેમાં જાપાનમાં 1.5 થી 3 લાખ રૂપિયે કિલો વેચાતી કેરીના પોરબંદરમાં માત્ર 1700 ઉપજ્યા હતા। ચોરવાડ જૂનાગઢના જાણીતા પ્રાકૃતિક ખેતી અને નર્સરી ધરાવતા ખેડૂત વીએમ વાજા દ્વારા દુનિયાની સૌથી મોટી કેરી ગણાતી નૂરજહાં અને દુનિયાની સૌથી મોંઘી કેરી
મિયાઝાકીની પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે સુદામા ફૂડ કંપનીમાં હરાજી કરવામાં આવી હતી, જેમાં કેરીનું વેચાણ કરવા આવેલા VM વાજાએ જણાવ્યું હતું કે નૂરજહાં કેરીનું વજન આશરે 3 કિલો જેટલું થાય છે અને તે દુનિયાની સૌથી મોટી કેરીઓમાંની એક છે, જ્યારે જાપાનની મૂળ મિયાઝાકી કેરી દુનિયાની સૌથી મોંઘી કેરી ગણાય છે, જેનો બજાર ભાવ 1.5 લાખથી 3 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધીનો હોય છે. હરાજીમાં નૂરજહાં જાતની 2 કેરી અને મિયાઝાકી જાતની 3 કેરી વેચાણ માટે મૂકવામાં આવી હતી. VM વાજાના કહેવા મુજબ આ બંને જાતિની કેરી દુનિયાની અજાયબી સમાન છે અને હાલ બજારમાં તેની ખૂબ જ માંગ છે. કેરી પ્રેમીઓ અને વેપારીઓ માટે આ હરાજી એક અનેરો અવસર બની રહ્યો હતો અને પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ વખત આટલી મોંઘી અને વિશાળ કદની કેરીની હરાજી થઈ હોવાથી વેપારીઓને નાગરિકોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું હતું અને સવારથી જ લોકો માર્કેટિંગ યાર્ડ ખાતે કેરી જોવા માટે પહોંચી ગયા હતા. મારું નામ છે VM વાજા. હું ચોરવડ જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના ચોરવાડ ગામમાં રહું છું અને અમે જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં 2-4 જગ્યાએ અલગ જગ્યાએ ઉગાડી છે. હવે આ ખાસ કેરી ઉગાડવાનું કારણ એવું હતું કે આ એક વેરાયટી છે નૂરજહાં, જે દુનિયાની મોટામાં મોટી છે, અને એક છે મિયાઝાકી, જે દુનિયાની મોંઘી છે. જાપાનમાં 2.5 થી 3 લાખ રૂપિયા ભાવ ચાલે છે અને અમે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને ગાય આધારિત ખેતીમાં ખેડૂતો ખેતી કરે અને ખેતીની સાથે આ થોડા વૃક્ષો વાવે તો આ કેરી પોતાને ઘરે જ ખાવા મળે છે. ધારો કે બહારથી તો કોઈ મગાવી ન શકે, તો તમે સજી ખેતી ગાય આધારિત ખેતી કરો તો તમને આ ફ્રૂટ ઓર્ગેનિક ફ્રૂટ ખાવા મળશે અને તમે આનું વાવેતર કરી શકશો અને આનું વાવેતર તમારે કંઈ જોવું હોય તો અમારે ત્યાં મળશે. અને ગાય આધારિત ખેતીમાં અમે કરીએ છીએ એટલે આમાં કોઈ કેમિકલનો કે ફર્ટિલાઇઝરનો અમે ઉપયોગ કરતા નથી અને આ કેમિકલ મુક્ત ખેતી છે અને કુદરતી ખેતી છે. હવે આ અત્યારે અમે જે કેરી ઉગાડી છે એ પણ કુદરતી વાતાવરણમાં ઉગાડેલી છે અને આર્ટિફિશિયલ વાતાવરણમાં અમે ઉગાડેલી છે. પોરબંદરમાં તમે કેટલી કેરી લઈને આવ્યા છો? અત્યારે હું મિયાઝાકી 3 નંગ લાવ્યો છું અને નૂરજહાં લાવ્યો છું એ 2 નંગ લાવ્યો છે. હવે આ વખતે નૂરજહાંમાં ગયા વખતે અમારે કેરી મોટી થઈ હતી એટલે અમે ઓછી કેરી લીધી હતી. આ વખતે એક જ 2 વર્ષના પ્લાન્ટ ઉપર 10 કેરી અમે લીધેલી છે, એમાંના 2 ફ્રૂટ અત્યારે હું હાજર લાવ્યો છું. પોરબંદર લાવવાનું કારણ એવું છે કે પોરબંદરના બરડા પંથકમાં ઘણા લોકો વિદેશમાં વરસી ગયા, એમાં ખાસ કરીને હનુમાનગઢ, બિલેશ્વર ના વિસ્તારમાં ઘણા બધા લોકોએ અમારી આગળથી વિદેશી બ્રાન્ડની ઘણી બધી ફર્મો લીધેલી છે. એ લોકોનું કહેવાનું થયું હતું કે તમે એક વખત આ બાજુ આવી કેરી ઉગાડવાનો પ્રયાસ કરો, એટલે ખાસ કરીને અમારે કેરી વેચવા કરતાં લોકો ઘરે જ વાવેતર કરી અને ઘરે જ ઉગાડીને ખાય તો લોકોને સરળ સસ્તી પડે અને પોતાની જ કેરી હોય એટલે બીજા કોઈ ખર્ચાથી બચી શકાય. અને આ બંને કેરી જે છે તમે કીધું નૂરજહાં અને આ મિયાઝાકી, આની અત્યારે હાલમાં બજાર ભાવ ગણી કેટલો હોય છે? મીડિયાના અહેવાલ પ્રમાણે એક આ નૂરજહાંના એક કેરીના છે 1200 રૂપિયા અને મિયાઝાકીના છે 2 થી 3 લાખ રૂપિયા જાપાનમાં. આજે અમે તો પહેલી વખત જ આ માર્કેટમાં વેચવા આવ્યા છે એટલે હવે પછી કેટલામાં વેચાય પછી જાણવા મળશે. આ 2 કેરીની વિશેષતા શું? વિશેષતા એવી છે કે જો આ મિયાઝાકી મેં લેવો છું ને તો એમાં એવી છે કે થોડી મીઠી હોય છે અને ડાયાબિટીસ જે લોકોને થઈ હોય એ લોકો વધારે આનો ઉપયોગ કરી રહ્યા છે. ખાવામાં કેસર જેવી મીઠી નથી હોતી. મિયાઝાકીના 2-3 લાખ રૂપિયા હોય તો એમાં શું વિશેષતા એવી બધી હોય? એમાં વિશેષતા તો બહુ મને ખબર નથી, પણ જાપાનના લોકોને આથી જાપાનથી ઇન્ડિયામાં આવે. સૌથી પહેલા બધાય ભાઈ બહેનોને, મારા મિત્રોને જય શ્રી રામ, જય માતાજી, સલામુ આલેકુમ. આજે મારું નામ કેવલ દાસાણી, પોરબંદર સુદામા ફ્રૂટ કંપની. આજે આપણા પોરબંદરની અંદર કુદરતી ફળ, હિન્દુસ્તાનનું સૌથી ઊંચામાં ઊંચું કુદરતી ફળ આવેલું હતું, જેનો ભાવ આજે હિન્દુસ્તાનનો સૌથી ઊંચામાં ઊંચો ભાવ ગણાય છે. એ ફળમાં સૌથી પહેલું ફળ છે જેનું નામ આપણા દેશમાં, વિદેશમાં અને દુનિયામાં બધા લોકોએ સાંભળેલું હશે. એનું નામ છે મિયાઝાકી. મિયાઝાકીનો ભાવ પોરબંદર સુદામા ફ્રૂટ કંપનીમાં 1 નંગનો 1700 રૂપિયા થયો છે. આ 1700 રૂપિયાનો ભાવ, આમાં ભાવની વિશેષતા જરાય નથી, આમાં ભાવનું મહત્વ નથી, પણ મહત્વ છે આપણા હિન્દુસ્તાનની પ્રાકૃતિક ખેતીનું. દેશ વિદેશ દુનિયાની અંદર આપણું ઇન્ડિયા, આપણું હિન્દુસ્તાન સૌથી પહેલા નંબર ઉપર આવે છે પ્રાકૃતિક ખેતીમાં, અને આજ એની સાબિતી આપેલી છે સુદામા ફ્રૂટ કંપની પોરબંદરે, જ્યાં મિયાઝાકી 1 નંગ 1700 રૂપિયામાં વેચાણો છે. અને નામ તો સાંભળેલું હશે, ઝુકેગા નહીં સાલા. નીતિનભાઈ દાસાણી, સુદામા ફ્રૂટ કંપની, ત્યાં નૂરજહાંનો ભાવ 1700 રૂપિયા અને
મિયાઝાકીનો ભાવ 1700 રૂપિયા અને નૂરજહાંનો ભાવ એક નંગનો ભાવ 350 રૂપિયા થયો છે. આ આપણા બધાય માટે, હિન્દુસ્તાન માટે, બધાય ભાઈ બહેનો માટે અને બધાય માટે એક ગર્વનો સંદેશ છે, એક ગર્વનો દિવસ છે અને એક ગર્વનો સાથ છે. 1700 માં જે ગઈ છે એનો અંદાજિત વજન કેટલું હતું? 1700 માં જે કેરી ગઈ છે એનો અંદાજિત વજન હશે 250 ગ્રામ થી 280 ગ્રામ. અને જે ઓલી બે ગઈ છે એનો અંદાજિત વજન એક નંગનો? એનો એક નંગનો વજન હશે 400 ગ્રામ થી લઈને 450 ગ્રામ. પોરબંદરના ગાયવાડી વિસ્તારમાં શ્રીજી સીઝન શોપ ચલાવતા કમલભાઈ કોટેચાએ હરાજીમાં કેરીની ખરીદી કરી હતી, જેમાં મિયાઝાકી કેરીના એક નંગના 1700 રૂપિયા ચૂકવ્યા હતા, તો નૂરજહાં કેરીના નંગ દીઠ 350 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. તેણે તમામ 5 ફળ ખરીદી લીધા હતા. કમલ કોટેચાએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે તેમણે આ ખરીદી કરી છે, જેથી આ પ્રકારની પ્રાકૃતિક ખેતી ધરાવતા ધરતીપુત્રોને પ્રોત્સાહન મળે અને વધુને વધુ ખેડૂતો આવી કેરીના ઉત્પાદન માટે જાગૃત બને તેવા હેતુ સાથે તેમણે સૌથી ઊંચી બોલી દ્વારા કેરીની ખરીદી કરી છે. ડાયાબિટીસવાળા દર્દીઓને પણ આ મિયાઝાકી કેરી ફાયદારૂપ છે, તેમ કેરીના ઉત્પાદકે જણાવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જુબેલી પુલ પરથી અચાનક એક મોટો અજગર નીકળી આવતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે સમય સૂચકતાના કારણે આ અજગરનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મળતી વિગતો મુજબ જુબેલીના પુલ પર એક અજગર દેખાયો હોવાની જાણ કોઈ જાગૃત નાગરિક દ્વારા ફોન કરી અને પોરબંદરના યુવાન હિરેન બામણિયા અને વિજય વાઘેલાને કરવામાં આવી હતી. અજગર જેવું મોટું સરીસૃપ જાહેર રસ્તા પર પુલ પર હોવાથી કોઈ વાહનની નીચે આવી જાય અને કચડાઈ જાય અથવા કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડે તેવી પૂરેપૂરી શક્યતા હતી. ફોન પર આ માહિતી મળતા જ બંને યુવાનો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થળે પહોંચી અને હિરેન બામણિયા અને વિજય વાઘેલાએ જોયું તો અજગર પુલ પર એક તરફ છુપાઈને બેઠો હતો અને લોકોની અવરજવરને કારણે તે પણ ગભરાયેલો હતો. બંને યુવાનોએ પોતાની આગવી સૂઝબૂછ અને કુશળતાનો ઉપયોગ કરી ખૂબ જ સાવચેતીપૂર્વક અજગરને પકડવાનું ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ અજગરને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે પાંજરે પૂરવામાં એટલે કે કબજે કરવામાં સફળતા મળી હતી. અજગર પકડાતા જ પુલ પરથી પસાર થતા વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટા પંથકના મડાસણ ગામ તરફ જતી ચોકડી પાસે દારૂ ભરેલી કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર એક યુવાનને ગંભીર ઈજાઓ થતા સારવારમાં ખસેડાયો હતો, તો આ કાર ચાલક અકસ્માત સર્જી અને નાસી છૂટ્યો હતો. ભાયાવદર પાડબલા રોડ પર મડાસણ ગામ તરફ દારૂ ભરેલી એક કાર જઈ રહી હતી, ત્યારે કાર ચાલક નશાની હાલતમાં હોવાને કારણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની નીચે ઉતરી અને પલટી મારી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારની છત અને આગળનો કાચ તૂટી જતા કારનો કચ્ચર ઘાણ વળી ગયો હતો. કાર પલટી મારી જતા પાછળની ડેકી ખુલી ગઈ હતી અને અંદર છુપાવેલો વિદેશી દારૂ તેમજ બિયરનો મોટો જથ્થો બહાર આવી જતા પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ કારનો ચાલક પોતે દારૂના નશામાં હોવાને કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તારણ મનાઈ રહ્યું છે, તો કારમાં રહેલ એક યુવાનને ઈજા થતા સારવારમાં ખસેડાયો હતો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. પોરબંદરના એક્સ્ટ્રીમ ફિટનેસ કેર સહિતની સંસ્થાઓ દ્વારા નવનિયુક્ત મેયર અને ડેપ્યુટી મેયરનું અભિવાદન કરવામાં આવ્યું હતું, જેમાં મેયર દ્વારા સરકારી રહેવાસ અને વાહનનો ઉપયોગ ન કરવાના નિર્ણયને તમામ સંસ્થાઓએ આવકારી તેમના આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું. તાજેતરમાં મહાનગરપાલિકાની વિવિધ સેવાઓમાં શહેરના યુવા સાગરભાઈ મોદી પોરબંદર મહાનગરપાલિકાના મેયર તેમજ યુવા મનીષ પાશિયાર ડેપ્યુટી મેયર તરીકે સેવા માટે કટિબદ્ધ થયા છે, ત્યારે વિવિધ સંસ્થાઓના ઉપક્રમે તેઓની શુભેચ્છા સાથે અભિનંદન કરવામાં આવેલ છે, જે અંતર્ગત શહેરની ફિટનેસ ક્ષેત્રે અદ્વિતીય કાર્યમાં અગ્રેસર એક્સ્ટ્રીમ ફિટનેસ કેર, એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમી, આર્ય સમાજ પોરબંદર, ગુજરાત યોગ બોર્ડ પોરબંદર પરિવાર, પોરબંદર યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન, પ્રતિભા એકેડેમી,
કરાટે ડો એસોસિએશન પોરબંદર અને ટેકવોન્ડો એસોસિએશન પોરબંદર સહિતની સંસ્થાઓ દ્વારા તેમની મહાનગરપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયર તરીકે પદાધિકારીઓની સેવાને આવકારી સ્વાગત અભિવાદન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જે અંતર્ગત આર્ય સમાજ પોરબંદરના પ્રમુખ ધનજીભાઈ આર્ય, મંત્રી કાંતિભાઈ જુંગીવાલા, પુસ્તક અધ્યક્ષ નાથાભાઈ લુઢારી, ઉપપ્રમુખ સુરેશભાઈ જુંગી, એક્સ્ટ્રીમ ફિટનેસ કેર એકેડેમી, કરાટે યોગ તેમજ અન્ય સંસ્થાઓના પ્રમુખ કેતન કોટિયા, સેક્રેટરી સુરત મસાણી, સુનિલ ડાકી, ગુજરાત યોગ બોર્ડના યોગ કોચ ઉર્મિશા પાંજરી, જિજ્ઞાબેન ગોસ્વામી અને ભાવનાબેન બાદરશાહી સહિતનાઓએ નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સરકારી નર્સિંગ સ્કૂલ ખાતે વિવિધ પેરામેડિકલ કોર્સના એડમિશન માટે હેલ્પલાઇન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓને એડમિશન પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા તેમજ કોલેજના પરીક્ષાના પરિણામ જાહેર થતાની સાથે જ વિવિધ કોર્સમાં એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારે નર્સિંગ અને ફિઝિયોથેરાપી સહિતના વિવિધ પેરામેડિકલ અભ્યાસના કોર્સમાં એડમિશન પ્રક્રિયા પણ ઓનલાઈન પોર્ટલ પર શરૂ કરવામાં આવી છે. આ પોર્ટલ મારફતે ફોર્મ ભરવા, સ્કૂલ અને કોલેજનું ચોઇસ સહિતની પ્રક્રિયાના માર્ગદર્શન માટે પોરબંદરની સરકારી જનરલ નર્સિંગ સ્કૂલ ખાતે હેલ્પલાઇન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હું જનરલ નર્સિંગ સ્કૂલ પોરબંદરના પ્રિન્સિપાલ તરીકે લોકોને એડમિશન કમિટીનું હેલ્પ સેન્ટર, જે ખાસ કરીને જનરલ નર્સિંગ અને મિડવાઇફરી કોર્સ, જે 12મા પછી વિદ્યાર્થીઓ, સાયન્સના વિદ્યાર્થીઓ, કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે આ કોર્સ ચાલે છે. એએનએમના કોર્સ માટે, ઓક્ઝિલરી નર્સ અને મિડવાઇફના કોર્સ માટે, ફિઝિયોથેરાપી કોર્સ માટે અને ખાસ કરીને 2 ઓપ્થેલ્મોમેટ્રિક કોર્સ છે એના માટેનું હેલ્પ સેન્ટર અત્રે પોરબંદર જિલ્લામાં જનરલ નર્સિંગ સ્કૂલ પોરબંદર ખાતે કાર્યરત છે, જેમાં વિદ્યાર્થીઓ છે એની દરેક પ્રોસેસ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ડોક્યુમેન્ટ જમા કરાવવા અને ફોર્મ ભરવા માટે કંઈ તકલીફ પડતી હોય, મૂંઝવણ હોય તો એનું માર્ગદર્શન અત્રેથી આપવામાં આવે છે. આ સેન્ટરમાં પોરબંદરની સરકારી નર્સિંગ સ્કૂલના પ્રોફેસરો તેમજ તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સહિતની કામગીરી પણ કરવામાં આવી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જુંડાળા જીન પ્રેસ વિસ્તારમાં પાવન પુરુષોત્તમ માસ નિમિત્તે ગોરમાની સ્થાપના કરવામાં આવી છે, જે અંતર્ગત ધર્મરાજાના મંડળનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના ભક્તો જોડાયા હતા. પોરબંદરના જુંડાળા જીન પ્રેસ વિસ્તારમાં સ્થાનિક બહેનો દ્વારા ગોરમાવડીની સ્થાપના કરવામાં આવી છે. અહીં દરરોજ બહેનો દ્વારા તેની પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યારે આ વિસ્તારમાં રહેતા યોગેશભાઈ ખોડાના નિવાસ સ્થાને ધર્મરાજાના મંડપનું આયોજન કરાયું હતું, જેના દર્શન કરવા મોટી સંખ્યામાં આસપાસના બહેનો ઉમટી પડ્યા હતા. પુરુષોત્તમ માસ દરમિયાન હિન્દુ ધર્મમાં ધર્મરાજા એટલે કે યમરાજ અને ધર્મરાજાના મંડળનું ખૂબ જ મહત્વ છે. આ માસમાં ભક્તો વ્રત, પૂજા અને કથા કરી અને ધર્મરાજની આરાધના કરે છે, જેથી અકાળ મૃત્યુ અને નરકના ભયમાંથી મુક્તિ મળે તેવી પણ એક માન્યતા જોવા મળે છે. મારું નામ યોગેશભાઈ નાથાલાલ ખોડા ઉર્ફે વાસુભાઈ બારદાનવાળા. મારું રેસિડન્ટ છે જુંડાળા જીન પ્રેસ, શેરી નંબર 1, આર્ય સમાજવાળી ગલી. અમારા અહીં બધા પુરુષોત્તમ મહિનાની ઉજવણી કરે છે, તો અમે કરેલી છે. અધિક માસ 4 વર્ષે આવે છે, તો અમારા ઘરે મહિલા મંડળ બધા હતી, તેને વાત કરેલી કે આપણે સનાતન ધર્મમાં અધિક માસ આવતો હોવાથી અત્યારના સમય મુજબ આપણે જે ધર્મરાજા ભગવાનનો મંડપ કરવાનો હોય છે. તો અમે અમારા ઘરે નક્કી કરેલ ને અમે અટાના પ્રેરણા લઈ ને આપણે ધર્મમાં આગળ સનાતન ધર્મમાં આવી રીતે આપણે કરવું જ જોઈએ બધાએ, અને સનાતન ધર્મ આગળ વધવો જ જોઈએ એવી અમારી ઈચ્છા છે ખોડા પરિવારની. તો અમે ત્યાં ધર્મરાજાનો મંડળ કરેલ છે ને જે બધા લોકો અમારા સોસાયટીવાળા તથા વેપારી મંડળ તથા પત્રકાર મિત્રો બધાને દર્શન કરવા બોલાવેલ છે. તો બધાને મારા વતી જય શ્રી કૃષ્ણ. મારું નામ રીટાબેન માંડવિયા છે. હું જુંડાળા જીન પ્રેસ, શેરી નંબર 1, આર્ય સમાજવાળી ગલી. અમે લોકો અહીંયા કેટલા વર્ષોથી અહીંયા ગોરમાનું પૂજન કરીએ છીએ અને મહિલા મંડળ બધા અમને
સાથ સહકાર ખૂબ આપે છે અને ખૂબ સરસ ઉજવીએ છીએ. અમે અહીંયા બધા નવા પ્રોગ્રામ કરીએ છીએ. અને અહીંયા અમારે વાસુભાઈ ખોડા છે, એના ઘરે આજે ધર્મરાજાનું મસ્ત એકદમ સરસ મંડળ ગોર્યું છે અને બધાને દર્શન માટે બોલાવ્યા છે ત્યાં. થેન્ક યુ. ત્યાં મંડળની પરંપરા શું હોય છે એમાં કંઈ ખાસ? સનાતન ધર્મનું આ મંડળ ભરાય છે. અધિક માસમાં કરીએ તો આપણે વધારે બેસ્ટ, અને નતર આપણે 6 મહિના પૂરતું કરવું પડે, પણ આપણે પરસોત્તમ માસમાં કરીએ તો 1 દિવસમાં કરીએ તો બી ચાલે, ને નતરોમાં આપણે કરીએ ને તો આપણે 6 મહિના માટે વ્રત કરવું પડે ધર્મરાજાનું. પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં આવેલા પુરાતન શ્રી દુધેશ્વર મહાદેવજીના મંદિરે ધાર્મિક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પુરુષોત્તમ માસ દરમિયાન કાઠાગોરમાં તથા શ્રી પુરુષોત્તમ ભગવાનને આંબા મનોરથ અને દીપમાળાનું આયોજન સત્સંગી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં બાલા હનુમાન ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહાનગરપાલિકાના પ્રથમ મેયર સાગરભાઈ મોદી સહિતના મહાનુભાવો આ કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરની વિજય મદ્રેસા હાઈસ્કૂલ ખાતે કેતનભાઈ ગજ્જરના બાલાજી હનુમાન ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલની તીવ્ર ગરમી અને ઉનાળાની ઋતુ દરમિયાન પોરબંદર સરકારી હોસ્પિટલ તેમજ થેલેસેમિયાના દર્દી માટે વિશેષ સેવાઓ આપતી આશા હોસ્પિટલ સંચાલિત આશા બ્લડ બેંકમાં લોહીની અછત સર્જાઈ હોવાના સંજોગોમાં આ સેવાકીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મેયર સાગરભાઈ મોદી, ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ, એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, રેડ ક્રોસ સોસાયટીના પ્રમુખ રામદેવભાઈ મોઢવાડિયા અને બાલાજી ગ્રુપના કેતનભાઈ ગજ્જર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. ત્યારે તેમનું વિજય મદ્રેસાના સેક્રેટરી ફારૂકભાઈ સૂર્યાએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પીએમ તરીકે 12 વર્ષ પૂર્ણ થતા ખોડલધામ ખાતે મહાઆરતીનું વિશેષ આયોજન કરાયું હતું, જેમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી હતી. જય માં ખોડલ. જય માં ખોડલ. કાગવડ ખોડલધામ ખાતે જેના ફાઉન્ડર, જેમણે વિચાર મૂક્યો, ચેરમેન તરીકે જવાબદારી વહન કરી રહ્યા છે એવા નરેશભાઈ પટેલ માએ એમને વિચાર આપ્યો ને સમગ્ર લેવા પટેલ સમાજ અને અન્ય સમાજે આ વિચાર ઉપાડીને એક એવું ધામ, એક વિશ્વાસનું પ્રતીક સમૂહના ખોડલધામ, માના ખોળાની અંદર સૌ લોકો, તમામ જ્ઞાતિ જાતિ એ દર્શને આવે છે. ખોડલધામે માત્ર લેવા પાટીદાર સમાજનું પ્રતીક નહીં પણ સર્વ સમાજનું પ્રતીક બની ચૂક્યું છે. મા ખોડલના ચરણોમાં વંદન કરું છું. તમામ ટ્રસ્ટીશ્રીઓ પણ અહીંયા હાજર છે. માની નરેશભાઈ સાથે વાત થઈ, બારગામ હતા. ટ્રસ્ટીશ્રીઓએ પણ આજે અમને આવકાર્યા છે, ત્યારે એમનો પણ ઋણ સ્વીકાર કરું છું. અમારા જિલ્લાના પ્રમુખભાઈ અલ્પેશભાઈ, પ્રભારીભાઈ શ્રી ભરતભાઈ, ભાઈ ગોરધનભાઈ ધામેલિયા, જેતપુર તાલુકો, જામગઢડા તાલુકો અને રાજકોટ જિલ્લાના સૌ આગેવાનો, સમગ્ર રાજ્યની અંદર અને સમગ્ર દેશમાં 4399 દિવસો એક મહાપુરુષ, એક એવા વિભૂતિ જેના ખોડલધામમાં પણ માના દર્શન કરવા આવવાનું થયું છે, એવા માની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને 4399 દિવસો એટલે કે સૌથી સર્વાધિક વડાપ્રધાન તરીકેની ટેન્યુઅર, ચૂંટાયેલા વડાપ્રધાન તરીકેની, એ આજના દિવસ માટે ગૌરવની વાત છે. સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો, સ્વચ્છતાનો કાર્યક્રમ હોય, સેવાનો કાર્યક્રમ હોય, અલગ અલગ મંદિરોમાં મહાઆરતીના કાર્યક્રમો હોય, સ્વયં વ્યક્તિ પોતે જઈને માની નરેન્દ્રભાઈની દીર્ઘાયુ માટે, એમની તંદુરસ્તી માટે, 140 કરોડ દેશવાસીઓ માટે જેમણે સમર્પણ ભાવ સાથે, સેવા ભાવ સાથે પોતાની જાતને સમર્પિત કરીને કામ કર્યા છે, એવા વૈશ્વિક નેતા. આજે ગૌરવની વાત છે કે 12 વર્ષ તો ખરા જ, પણ સર્વાધિક આ દેશની અંદર વડાપ્રધાન તરીકે, ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે
એમને સેવા કરવાનો મોકો ભારતની જનતાએ આપ્યો છે, ગુજરાતની જનતાએ આપ્યો છે. જનતા અવિરતપણે એમને આશીર્વાદ આપતી રહે, દેશની સેવા કરતા રહે, એ ભાવ સાથે આજે મહાઆરતીનો કાર્યક્રમ અહીંયા ખોડલધામ કાગોડ ખાતે રાખવામાં આવ્યો છે. હજારો ભક્તો, હજારો શ્રદ્ધાળુઓ હરરોજ અહીંયા દર્શને આવે છે. આજે વિશેષ રીતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, શુભેચ્છકો, કાર્યકર્તાઓએ પણ ખૂબ ઉત્સાહભેર માનની મોદી સાહેબ માટે પ્રાર્થના કરી છે. મેં પણ પ્રાર્થના કરી છે. એની તંદુરસ્તી, એની દીર્ઘાયુ એ ભગવાન માતાજી ખૂબ આપે અને દેશની સેવા, દેશ વિશ્વગુરુના સ્થાને એના નેતૃત્વમાં બેસે એવી અમે સૌએ માં ખોડલના ચરણમાં પ્રાર્થના કરી છે. સમગ્ર વિશ્વનું કલ્યાણ માં ખોડલ કરે, સૌ જ્ઞાતિ જાતિનું માં ખોડલ કલ્યાણ કરે, માના ચરણોમાં આવે એ તમામના સપના અને તમામના સંકલ્પોમાં પૂરા કરે એવી માના ચરણોમાં પ્રાર્થના. માના ચરણોમાં આવ્યો છું. અવારનવાર અહીંયા સંસ્થા દ્વારા, સમાજ દ્વારા, સંસ્થાના કાર્યક્રમોમાં અને મારા સન્માનમાં તમામ મુખ્યમંત્રીશ્રીઓ, મંત્રીશ્રીઓ અને સામાન્ય નાગરિક તરીકે, કાર્યકર્તા તરીકે અને પટેલ સમાજના વ્યક્તિ તરીકે પણ અવારનવાર આવ્યો છું. આજે પણ આવવાનું થયું છે. ત્યારે માના આશીર્વાદથી માની વડાપ્રધાન મોદી સાહેબે હંમેશા લોકોની સેવા કરવા માટે કંઈ પણ કરવું પડે એમના માટે હંમેશા સંકલ્પબદ્ધ હોય છે અને માર્ગદર્શન આપતા હોય છે. માની ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર એમના માર્ગદર્શન નીચે મારા વિભાગે ખૂબ મહત્ત્વનો નિર્ણય, જ્યારે હું કૃષિ પ્રધાન મને જવાબદારી આપવામાં આવી શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા, ત્યારે પણ મેં સૌથી પહેલાં ભાવનગરમાં વાત કરી હતી. મને આનંદ છે કે કેટલાક કાયદા, નીતિ નિયમ એમની વચ્ચે રાજ્ય સરકારે કાયદો એક રસ્તો કાઢ્યો છે. કારણ કે ભારત સરકારના કેટલાક નિયમો છે, કેટલાક રાજ્ય સરકારના છે, પણ કિસાનોને ખાસ કરીને છેતરવાનું કામ જે લોકો કરી રહ્યા છે, માના ખોળામાં આવીને મને આનંદ થાય છે આ વાત કરતાં કે રાજ્યના કિસાનો માટે મારા વિભાગે એક અતિ મહત્ત્વનો નિર્ણય કર્યો છે. બિયારણ કે ખાતરના વેચાણમાં જે કાંઈ લોકો ગેરરીતિ કરતા હશે એ તત્વો હવે સીધા જેલ ભેગા થવાના છે. એમના માટેના કેટલાક નિર્ણયો અમારી સરકારે કર્યા છે. છેલ્લા 3 મહિનામાં લગભગ 54 લાયસન્સ કેન્સલ કર્યા છે, 2 પોલીસ ફરિયાદ કરી છે. ગુનાહિત પ્રવૃત્તિ આચરતા જે કાંઈ લોકો છે, જગતના તાજ સાથે એ ચેડા કરે છે, સંગ્રહખોરી કરે છે, ડુપ્લિકેટ માલ વેચે છે, ખાતરો ડુપ્લિકેટ વેચે છે, સબસિડીવાળા ખાતર બારોબાર જે લોકો આપી દે છે, એ તમામની સામે 0 ટોલરન્સની નીતિ એ રાજ્ય સરકારે અપનાવવાનો નિર્ણય કર્યો છે. અને એના માટે PBM એક્ટ હેઠળ હવેથી કાર્યવાહી થશે. કારણ કે PBM એક્ટના ધારામાં આ કોમ્યુનિટી આવે છે અને એટલા માટે પહેલીવાર ગુજરાત સરકારે આ પ્રકારનો નિર્ણય કર્યો છે. ઘણા બધા અમારા વિભાગ દ્વારા 246 લાયસન્સ રદ કરીને 26 તત્વો સામે FIR પણ ગયા વર્ષે કરી હતી. આ કાર્ય અનેક ટીમો બનાવીને તમને વિગતવાર પ્રેસ નોટ આપીશું. એ કામ તો શરૂ જ છે. અલગ અલગ નિયમોની પણ જોગવાઈઓ છે, પણ ખાસ આવી પ્રવૃત્તિ સાથે રીઢા થયેલા અને વારંવાર આ પ્રવૃત્તિ કરે છે, સીધા સંકળાયેલા છે, એ તમામ લોકો, એ ચાહે વેચતા હોય કે બનાવતા હોય, એ બધાને, એ ઈસમોને ધ પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એન્ડ મેન્ટેનન્સ ઓફ સપ્લાય ઓફ એસેન્શિયલ કોમોડિટી PBM એક્ટ 1980ની જેલની સજા અને દંડ થાય એના માટેનો નિર્ણય એ રાજ્યની સરકારે લીધો છે. અલગ અલગ ટીમો બનાવીને અમારો વિભાગ કામ કરે છે. પણ મને જણાવતા આનંદ થાય છે કે આ PBM એક્ટ કાયદો એ આવશ્યક ચીજ વસ્તુ ગેરકાયદેસર વેચાણ કરી રહ્યા છે એમના માટે લાગુ પડે છે. અને આ કાયદા હેઠળ તાત્કાલિક એમની ધરપકડ થાય છે. આ ગુનો બનતો અટકાવવાનો હેતુ છે, જેમાં જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કે કલેક્ટર ડિટેન્શન એટલે કે ધરપકડનો સીધો જ હુકમ એ કરે છે. એકવાર ખૂબ મોટા પાયે ગેરરીતિ કરી હોય અને બીજી વાર એ ગેરરીતિમાં ઝડપાય તો પણ અમારો વિભાગ એ કલેક્ટરને PBM ધારામાં એમની સામે ફરિયાદ કરવા માટે સીધી જ જાણ કરશે અને 6 મહિના મહત્તમમાં ધરપકડનો સીધો હુકમ એ જેલમાં જવાનો થાય છે. 6 મહિનાના સમયગાળામાં PBM કાયદા હેઠળ એડવાઇઝરી બોર્ડ દ્વારા તમામ પ્રશ્નો, રજૂઆત સાંભળીને એમાં નિર્ણય લેવામાં આવે છે. ગુનો દાખલ કરવો પછી ધરપકડ કરવી આવું આમાં કશું જ નથી. એટલા માટે આવો કડક નિર્ણય આ
6 મહિના બાદ ગુનાહિત પ્રવૃત્તિ હેઠળ જો નામદાર કોર્ટ ચાર્જશીટ દાખલ કરે તો એની સામે કાયદેસર પણ કાર્યવાહી કરવામાં આવે છે. હું તમામ લોકોને ચેતવું છું, આપણા સૌ માધ્યમથી ચેતવું છું. અમારા ખેડૂતો સાથે એમના ખેતરમાં અલગ અલગ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરીને એમના પાક સાથેના જીવન સાથે જો ખેલવાડ કરશે તો રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર અને અમારો કૃષિ વિભાગ એમને PBM એક્ટ હેઠળ જેલમાં ધકેલતા પણ પાછા નહીં પડે. હું તમામ લોકોને પુનઃ વિનંતી કરું છું. પછી તો કોઈ ભલામણો, લાગવકો, વિનંતીઓ પગે લાગવાનું ન રાખે. રાજ્યની સરકાર આમાં કંઈ પણ બાંધછોડ કરવા માગતી નથી. હું તમામ લોકોને, રાજ્યના લોકોને કહું છું, અમારા જિલ્લાની કચેરી, અમારી તાલુકાની કચેરી, ત્યાંના નંબરો એ પણ તમારી પાસે છે. રૂબરૂ જઈને લેખિતમાં, મૌખિકમાં અથવા તો ટેલિફોનિક એ સાચી જાણ કરવામાં આવશે. કોઈ ખોટા માહિતીઓ આપીને કોઈ ખોટાને પરેશાન કરી અને તંત્રને ન દોડાવે તો એની ઉપર પણ પગલાં લેવા માટેની જોગવાઈઓ પોલીસમાં છે. સાચા લોકો ન છટકી જાય અને એવી કોઈ પ્રવૃત્તિ કરતા હોય તો અમારા વિભાગને જાણ કરે. એ ઉપરાંત પણ જંતુનાશક દવા માટે પણ જે કાયદામાં જોગવાઈઓ છે એ ડુપ્લિકેટ, ભેળસેળ કરતા હોય એના માટે છેતરપિંડી અને પ્રતિબંધિત દવા વેચાણ કાયદા હેઠળ પણ એ નિયમોમાં એમની ધરપકડ અને જેલની સજા એમાં 1968ના કાયદામાં થઈ શકે છે. હું પણ એકવાર રાજ્યના ખેડૂતોને આશ્વસ્ત કરું છું, તમારી સાથે, તમારી આસપાસ કોઈ પણ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા જાણવા મળે તો અમારી કચેરીઓમાં આપ જાણ કરજો. આપનું નામ એ જાહેર કરવામાં નહીં આવે પણ સાચી હકીકત એ આપ દેશો. કોઈ પણ જાતની ખોટી હકીકતો નહીં આપવા પણ વિનંતી કરું છું. અને તમામ લોકોને પુનઃ એકવાર ચેતવું છું, એ વેચતા હોય તો પણ અને બનાવતા હોય એ પણ હવે ગુજરાત રાજ્યમાં એમણે PBM એક્ટ હેઠળ સીધા 6 મહિનાને પછી જો લાગુ પડે તો વધારાની સજા સાથે જવાની તૈયારી એમણે રાખવી પડશે. જેતપુરના દેસાઈવાડી વિસ્તારમાં આવેલી શાક માર્કેટ સ્થાનિક રહીશો માટે મોટી આફત બની રહી છે. આ માર્કેટના કારણે ફેલાતી અસહ્ય ગંદકી અને કચરાના ગંજથી આસપાસના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે સ્થાનિકોએ મામલતદાર અને નગરપાલિકા કચેરીએ દોડી જઈ આવેદનપત્ર પાઠવ્યું હતું. રેસિડેન્શિયલ એરિયામાં શાક માર્કેટ પહેલા તો હોવી જ ન જોઈએ. એ એક પ્રાઇવેટ રોડ કહેવાય રેસિડેન્શિયલ એરિયાનો. અહીંયા શાક માર્કેટનો અવાજ જ એટલો હોય અને ગાડી એટલી બોલાય છે. અમારા નાના નાના છોકરાઓ છે, ફ્યુચરનો સવાલ છે, મોટા બીમાર હોય. અમારે ક્યારેક તો ગાડી મોટી આવતી હોય તો એ અમારે ગેટની અંદર નથી આવતી, એટલા બધા ટ્રાફિક આમ થઈ જાય છે. ગાડીઓ ત્યાં બેસે છે. અમારે હર ચોમાસામાં એક અમારા ઘરમાંથી ડેન્ગ્યુનો કેસ તો થાય જ છે. એ તમને અમે ફાઇલ બતાવશું. હર વર્ષે અમારે એક તો એવા બીમાર પડે છે, એટલી ગંદકી વાળો હોય છે. સાફ કરવાનું કે 15 દિવસે કરે, 16મા દિવસે જેવું હતું એવું થઈ જાય. કહીએ એટલે થોડીક આગળ લારી લઈ લઈએ, પાછળ લઈ લઈએ. કહીએ એટલે નો જોઈએ એટલે એમ કે અમે તમને કલર કરાવી દેશું. કલર કરે તોય હોતી એવું ને એવું. એ તો અમારા પૈસા જ અમે કલર કરીએ છીએ. એ તો એ પૈસા ન દે. એમ કે તમે કરાવી લ્યો, અમે આગળ ઉભા રહેશું. પણ તોય હતા એના જ થઈ જાય છે. એ લોકો અમને 15 દિવસ માટે તો જોતું જ નથી. અમારે પરમેનન્ટ જ જોઈએ છે. પ્લસ પાછળ જઈને અમારી જ દિવાલીએ વોશરૂમ જાય છે, જ્યાં અમે ભગવાનના ફોટા લગાવ્યા છે તો ભગવાનની સામે વોશરૂમ કરે છે. અમારે પાછળથી અમારે કેવું પડે, પાછળથી અમારે ચોક ઓપન છે, અમારે કેવું પડે કે અહીંયા ભગવાનના ફોટા લગાવ્યા છે, તોય સાંભળતા નથી અમારી વાત. તો એ લોકો જે છે એમ જ કરે છે. એ લોકોને કરવું હોય ને એમ જ કરે છે. એટલે અમારે હવે પરમેનન્ટ સોલ્યુશન જ જોઈએ છે. 15-20 દિવસનું જોતું જ નથી. એ ફાઇનલ વાત છે. અમે લોકો દેસાઈવાડીમાંથી આવીએ છીએ. દેસાઈવાડીના રહેણાંક છીએ અમે લોકો. અમે એ જ રિક્વેસ્ટ કરી છે તમને કે અમારી પ્રોબ્લેમ સોલ્વ કરો. શાક માર્કેટને અહીંયાથી કોઈ પણ સારી જગ્યાએ ફાળવો, એ લોકોની જગ્યા ફાળવો, એને સારી જગ્યાએ સેટલ કરો. એટલે અમે હેરાન ના થાય, એ લોકો હેરાન ના થાય. કેમ કે અમે લોકો રેસિડેન્ટ બહુ જ હેરાન થાય છે આજુબાજુ. અહીંયા શાક માર્કેટની ગંદકી, બીજી મેઇન વસ્તુ એ છે ટ્રાફિક. અને શાક માર્કેટ લેવા જે શાક લેવા લોકો આવે છે એ જ્યાં ત્યાં પાર્કિંગ કરીને જાય છે, અમારા ઘરની આગળ જાય છે. અમારે એ લોકોને ગોતવા જવા પડે. અમારે આવું જવું હોય તો અમારા ઘરની અંદર બહાર. અને ક્યારેક એવા અમને લોકો મળી જાય છે જે અમારી યારે બાજાબાજી કરે છે અને ઘરની અંદર આવીને અમને ધમકી પણ આપે છે કે તમને તો મરાવી નાખશું. ત્યાં સુધી અમારા વોચમેનને આ ધમકી મળેલી છે કે બહાર નીકળો તો તમારા ટાટિયા ભંગાવી નાખશું, તમને મરાવી નાખશું.
હવે વાત સેફટી અને સિક્યોરિટીની આવી છે, એટલે મહેરબાની કરીને તમે ટૂંક સમયમાં આ વસ્તુનું સોલ્યુશન લઈ આવો. એ લોકોને પણ સારી જગ્યા આપો કે એ લોકો પણ હેરાન ના થાય. એ લોકોની રોજીરોટી હારે અમને કોઈ પ્રોબ્લેમ નથી, શાકવાળાના લોકો હારે પણ પ્રોબ્લેમ નથી, પણ એ જગ્યા અને એનું સરાઉન્ડિંગ છે ને એ અમને હેરાન કરે છે. પોરબંદરના દરિયા કિનારેથી વધુ એક વખત ચરસનો જથ્થો મળી આવ્યો છે, જેમાં પોલીસે પોરબંદર નજીક આવેલા રંગબાઈ મંદિરના પાછળના દરિયા કિનારેથી 2 પેકેટમાં 2 કિલોથી પણ વધારે હસીસ એટલે કે ચરસનો જથ્થો ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કુતિયાણા પંથકમાંથી વિદેશી દારૂ ભરેલી એક કાર ઝડપાઈ છે, જેમાં પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો કબજે કરી 2 શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર પોલીસને આ વિદેશી દારૂ અંગે બાતમી મળી હતી કે જેને લઈને ચેકિંગ હાથ ધરી પોલીસે નેશનલ હાઈવે પર કુતિયાણાના રોગડા ગામના પાટિયા પાસેથી વિદેશી દારૂ ભરેલી આ કાર ઝડપી લઈ જેમાંથી 650 નંગ જેટલી વિદેશી દારૂની બોટલો કબજે કરી હતી અને કાર ચાલક જામજોધપુર પંથકના શેઠ વડલા ગામના હરીફ હનીફ નોતિયારની ધરપકડ કરી હતી. તેમજ આ કેસમાં સંડોવાયેલા અન્ય એક શખ્સની સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પોલીસે વિદેશી દારૂના ધંધા સાથે સંકળાયેલા 3 શખ્સો સામે પાશાની કાર્યવાહી કરી છે, જેમાં અમીન જુસબ પડિયાર, રવિ ભોજા કણેટ અને રાજુ નાથા વેસરાની ધરપકડ કરી વડોદરા અને અમદાવાદની જેલ ખાતે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના નરસંગ ટેકરી નજીક આવેલા સિટી નેચરલ મોલની સામેથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે આંબેડકર નગરમાં રહેતા બાબુ મેપા ચાંદપા નામના આ શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. રાણાવાવના રાણાવડવાડા ગામના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે નવાપરા વિસ્તારમાં રહેતા કેસુકારા ઓડેદરા નામના આ શખ્સના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો. જોકે આ દરોડામાં આરોપી પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં ગેરકાયદેસર બાંધકામો સામે મનપા તંત્રએ કરી લાલ આંખ. પરવાનગી વિના ધમધમતા બાંધકામો સામે પોલીસમાં પણ ફરિયાદ. વિશ્વની મોંઘી ગણાતી કેરીની પોરબંદરમાં થઈ જાહેર હરાજી. જાપાનમાં 3 લાખમાં વેચાતી કેરીના પોરબંદરમાં ભાવ ગગડ્યા. ઉપલેટા પંથકમાં દારૂ ભરેલી એક કાર પલટી મારી જતા સર્જાયો અકસ્માત. કારમાં સવાર એક યુવાનને ગંભીર ઈજાઓ થતા સારવારમાં ખસેડાયો. જેતપુરના ખોડલધામ ખાતે મહાઆરતીનું થયું વિશેષ આયોજન. વડાપ્રધાન મોદીના પીએમ તરીકે 12 વર્ષ પૂર્ણ થતા યોજાયા કાર્યક્રમો. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.